ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકમાં સરકાર સામે આંગણવાડી બહેનોએ બાંયો ચડાવી છે। પગાર વધારા સહિતના અલગ અલગ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી પોતાની અલગ અલગ પ્રકારની માંગણીઓ અંગે રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ ન લાવવામાં આવતા હવે આંગણવાડી કર્મચારી બહેનોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। આંગણવાડી કર્મચારીઓનું કહેવું છે કે એક તરફ કામગીરીઓનું ભારણ છે તે સતત વધી રહ્યું છે, તો બીજી બાજુ તેની જે પડતર માંગણીઓ છે, તેમના સવાલો છે તે અંગે કોઈ સરકાર છે તે ગંભીરતા નથી દાખવતી અને તેના કારણે જ કર્મચારીઓમાં અસંતોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર દ્વારા તેમના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની દિશામાં પગલાં લેવાશે। એટલું જ નહીં, માંગણીઓ નહીં સંતોષાય તો તબક્કાવાર ઉગ્ર આંદોલન કરવાની પણ સંઘે ચીમકી આપી છે। શું માંગ છે તેમની, સાંભળો। કિરણ કુમાર એચ કવિ, પ્રમુખ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, આજરોજ અડાલજ ખાતે અમારી ગુજરાતની કારોબારી મિટિંગ બોલાવી છે। એમાં તમામ જિલ્લાઓના મુખ્ય હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો અહીં હાજર છે। એમની હાજરીમાં ભવિષ્યમાં જે આ યુનિયન દ્વારા એમના પગાર વધારા અને બીજા અન્ય પ્રશ્નો બાબતે જે કંઈ પગલાં લેવાના છે એ વિશેની ચર્ચા વિમર્શ અર્થે બોલાયેલા છે અને એમાં જે કંઈ પણ નક્કી થશે, ભાવિ જે પણ પગલાં નક્કી થશે એ પ્રમાણે અમારું યુનિયન આજ પછી એ પ્રમાણે એમના વેતન વધારા અને અન્ય તકલીફો વિશે સરકારશ્રી સમક્ષ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરશે। 2022માં જ્યારે 7,800માંથી 2,200 રૂપિયાનો પગાર વધારો થયો ત્યારે પણ સરકારશ્રી અમને કહ્યું હતું કે આગામી બજેટમાં તમારી વાત સાંભળી અને 10,000 ઉપર 15,000 કે 18,000 તમને કરી આપવામાં આવશે, એવું પ્રોમિસ 5 મિનિસ્ટરોની કમિટીએ અમારી સમક્ષ કરેલું। પણ 22થી લઈ અને આજે 26 ઓગસ્ટ આવી ગયો ત્યાં સુધી સરકારશ્રી એ પ્રશ્ને જરા પણ ગંભીર નથી। ગંભીરતાની વાત એ છે કે સરકાર એમાં કોઈ ચિંતિત જ નથી। અવારનવાર રજૂઆતો કરી છે, અવારનવાર આંદોલનો પણ કર્યા છે, અવારનવાર રેલીઓ કાઢી છે। હા, અમે એટલું કર્યું કે 2022માં જે સંપૂર્ણ તાળાબંધી કરી હતી એ કરવાની અમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર કદાચ અમારી વાત માની લે અને અમને એમાં ન્યાય આપે। પરંતુ નામદાર હાઈકોર્ટે જે 24,800 અને 20,400નો જે પગાર વધારો કરી આપ્યો એ વિશે પણ હાઈકોર્ટના હુકમનો અમલ કરવાને બદલે સરકારશ્રી બીજા યુનિયનો સુપ્રીમ કોર્ટમાં લિટિગેશનમાં ગયા છે એવા બહાના હેઠળ આજે પણ એ હુકમ માનવા તૈયાર નથી। અધવચ્ચે માત્ર અમારા યુનિયન એવી માગણી કરી છે કે ઇન્ટિરિયર રિલીફ કે જે વચગાળાની રાહત 18,000 ને 14,000 અનુક્રમે કાર્યકર અને તેડાગરને કરી આપો। ભલે હાઈકોર્ટનો ચુકાદો હવે અમલ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ 18,000 કાર્યકરને અને 14,000 તેડાગરને અત્યારે અમને કરી આપો। એમાં પણ સરકાર જરા પણ ગંભીર નથી અને એ માટે અમારી બહેનોની સતત કામગીરી વધી રહી છે। જેટલા પણ વખત રજૂઆત કરવા જાય અથવા તો રેલી કાઢવાનું કે ગમે તે કંઈક સ્ટ્રાઇક કરવાની વાત કરે તો તરત જ એકાદ કામગીરી વધારીને આપી દેવામાં આવે છે। એમાં કૂતરા ગણવાની કામગીરીથી માંડી વસ્તી ગણતરી સુધીની ક્લાસ 1, 2ની કામગીરી અમારી આ માનદ વેતનવાળી બહેનોને આપવામાં આવે છે। સરકારે એ વિશે ચિંતન કરવું જોઈએ કે ખરેખર આ 10,000માં માનદ વેતનમાં કામ કરતી બહેનોની જો કેપેસિટી એ 10,000ની જ માનતી હોય તો એને BLOનો ઓર્ડર કેવી રીતે આપી શકે, ઓફિસર તરીકેની કામગીરી કેવી રીતે લઈ શકે? તો એ બધી વાતો સરકારશ્રી માનવી જોઈએ। કૂતરા ગણવાનું બીજા લોકો ના પાડે એટલે આંગણવાડી કાર્યકર કરે, વસ્તી ગણતરીનું બીજા લોકો ના પાડે એટલે આંગણવાડી કાર્યકર કરે। હવે તો ખેડા જિલ્લામાં તો એટલી હદે થયું કે સવારે ડેરીમાં ઊભા દૂધ ભીખ માગો અને એ બાળકોને પીવડાવો, એવી કેવી પોઝિશન કરી મૂકી છે આંગણવાડી કાર્યકરને, જેના કારણે એમનો સામાજિક મોભો બી ખરડાય છે અને આ બધી વાતોથી સરકારે ચિંતિત રહેવું જોઈએ। આફ્ટરઓલ એ સરકારી, ભલે સરકારનું કામ કરતા સરકાર એમ ભલે એમ ના માનતી હોય કે સરકારી કર્મચારી નથી, પણ માત્ર સરકારી કામગીરી જ કરે છે અને સરકાર જ એમને વેતન આપે છે એટલે એમની મર્યાદા બી, માન મોભો બી જાળવવો જોઈએ અને એમને લાયક જ કામગીરી સોંપવી જોઈએ અને મિનિમમ 18,000 ને 14,000 કરી આપવા જોઈએ। જો એ નહીં કરી આપવામાં આવે તો આગામી સમયમાં જે કંઈ નિર્ણય થશે, 2022 જેવી પરિસ્થિતિ ફરી ઊભી કરવાની થશે તો પણ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ એવું કરતા જરા પણ ખચકાશે નહીં અને સમગ્ર ગુજરાતની તમામ આંગણવાડીઓને એક
અનિશ્ચિત મુદત સુધી બંધ કરવાની ફરજ પડશે તો એ પણ કરવા અમે તૈયાર છીએ અને એનો નિર્ણય આજે કરીને રહીશું, જંપીશું નહીં. જ્યાં સુધી અમારી માંગો સંતોષાય નહીં ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. એ વાત હકીકત છે અને એ હકીકત સરકારશ્રીએ સાંભળવી જ પડશે. અમારી માંગ એવી હતી કે ઓનલાઈન કામગીરી વધતી જાય છે, એમાં અમને કહ્યું હતું કે તમને સ્માર્ટફોન આપવામાં આવશે. જે સ્માર્ટફોન આપ્યા છે એ એમની એપ્લિકેશન છે એમાં જ કામ થતું નથી અને પર્સનલ ફોન વાપરવા પડે છે. જે એમણે ફોન આપ્યા છે એમાં એમની કોઈ જ કામગીરી ઓનલાઈન થતી નથી અને અત્યારે એ ફોન સાઈડમાં કરીને પર્સનલ ફોનમાં કામ કરવું પડે છે. આવા તો અમને સરકારશ્રીએ ફોન આપ્યા છે. અને અમારી માંગ એ છે કે ભાઈ પગાર વધારો, તો પગાર વધારો જે છેલ્લે 2022માં કર્યો તો એ પછી અમારી પગારમાં વધારામાં કોઈ ફેરફાર જોવા મળેલ નથી અને અમને જે પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન કામગીરી આપી છે એ પ્રમાણે અમને માનદ વેતન મળવું જ જોઈએ. અને માનદ વેતન એટલે કે ભાઈ તમે માનદ વેતનમાં આવો છો પણ તો બી અમને બધા જ કામ સરકારશ્રીના તમામ કામ અમારી પાસે કરાવવામાં આવે છે અને વધારાની કામગીરી પણ અમારી પાસે જ કરાવવામાં આવે છે. લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ફરજ પડે તો આંગણવાડીઓને તાળાબંધી કરવામાં આવી શકે છે. હા, અમારી જે આ માંગ છે પગાર વધારો પછી જે ઓનલાઈન કામગીરી છે એનું ભારણ પણ વધતું જાય છે તો એ કામગીરી પણ એટલી વધારે વધશે અને અમારી જે માંગ છે એ પૂરી નહીં થાય તો અમે સદંતર તાળાબંધી કરીશું અને આંદોલન કરીશું. સવાલ એ છે કે વર્ષોથી બાળકો અને સમાજના પાયાના સ્તરે મહત્વપૂર્ણ કામગીરી કરતી આંગણવાડી બહેનોની માંગણીઓ સરકાર ક્યારે સાંભળશે? શું સરકાર છે તે આંદોલન ઉગ્ર બને તે પહેલા કર્મચારીઓ સાથે સંવાદ કરી તેના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે પછી આંગણવાડી કેન્દ્રોની તાળાબંધી અને તબક્કાવાર આંદોલન બાદ જ સરકાર હરકતમાં આવશે? આંગણવાડી કર્મચારીઓના આ એલાનથી હવે સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. ત્યારે આંગણવાડી બહેનોની આ માંગને લઈને આપના વિચારો, આપના મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરો અને અમારે ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.